રાજ્યભરમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત કચ્છ જિલ્લાના અંજારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયા હતા. અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 14 અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં 10 શાળાઓના આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ 541 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તેમણે વાલીઓને બાળકોને સંપૂર્ણ શિક્ષણ અપાવવા અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વિદ્યાર્થીઓ માટેની વાહન સુવિધાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ તકે અંજાર નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, નગરપાલિકા ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, મહંત ત્રિકમદાસજી, મહંત કીર્તિદાસજી, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, સુરેશભાઈ ટાંક, હિતેનભાઈ વ્યાસ, કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, ડેનીભાઈ શાહ, બલરામભાઈ જેઠવા, રામજીભાઈ ધેડા સહિતના અગ્રણીઓ, નગરસેવકો, વાલીઓ, એસએમસીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.